38મી સ્પર્ધાનો આજે સવારે 7 વાગે પ્રારંભ થયો હતો। જૂનાગઢના મેયર ગીતાબેન પરમાર, જિલ્લા કલેક્ટર અનિલ કુમાર રાણાવાસિયા, મહાનગરપાલિકાના પદાધિકારીઓ વગેરે સ્પર્ધકોની ટુકડીને લીલી ઝંડી આપી હતી। આજની આ સ્પર્ધામાં રાજ્યના 20 જિલ્લાના 1172 જેટલા સ્પર્ધકોએ ભાગ લીધો છે, જેના માટે તમામ તૈયારીઓ કરવામાં આવી હતી। સ્પર્ધા ભાઈઓ અને બહેનો એમ 2 વિભાગમાં યોજાઈ રહી છે। ગુજરાત સરકારના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ ગાંધીનગર દ્વારા આયોજિત અને જિલ્લા વહીવટી તંત્ર જૂનાગઢ સંચાલિત 38મી અખિલ ગુજરાત આરોહણ અવરોહણ સ્પર્ધાનું આજરોજ આયોજન હાથ ધરવામાં આવેલું છે। આ સ્પર્ધામાં સમગ્ર ગુજરાતમાંથી 20 જિલ્લાના અંદાજિત 1175 જેવા ખેલાડીઓએ ભાગ લીધો છે અને આ સ્પર્ધામાં જે લોકો 1 થી 10 નંબર પ્રાપ્ત કરશે એને ગુજરાત સરકારશ્રી દ્વારા પુરસ્કાર, ટ્રોફી અને પ્રમાણપત્ર આપી અને સન્માનિત કરવામાં આવશે। છેલ્લા 25 વર્ષથી આ સ્પર્ધાની અંદર જે એનાઉન્સમેન્ટ લાઇઝનિંગ કરું છું। આ સ્પર્ધાની અંદર સમગ્ર ગુજરાતમાંથી આ વર્ષે છે 1175 જેટલા ખેલાડીઓએ ભાગ લીધો છે। દર વર્ષે યુવાનો આમાં જોડાય છે। 1971થી આ સ્પર્ધા શરૂ થઈ, આજે છે એ આ સ્પર્ધા 24 સુધી પહોંચી છે। એના અંદર કેટલા ખેલાડીઓએ પોતાની કારકિર્દી બનાવી છે, પોતાની લાઈફ બનાવી છે। આ સ્પર્ધા દ્વારા શારીરિક માનસિક શક્તિ વધે છે એ ચોક્કસ છે, એનામાં ખેલદિલી ફિટનેસ વધે છે, પણ વિશેષમાં આ સ્પર્ધાની અંદર જોડાવા માટે જે મોટી ઉંમરના પણ જોડાય છે, જે અમારા માસ્ટરના 65 વર્ષના 70 વર્ષના પણ યુવાનો છે એ મોબાઈલમાં વધારે વ્યસ્ત રહે છે। એટલે સરકાર અને ફિટ ઇન્ડિયાના કોન્સેપ્ટ સાથે કે વધારેમાં વધારે છોકરાઓ મોબાઈલમાંથી મેદાનમાં કેમ આવે, રવિવારે છે ગાંઠિયાનો પ્રોગ્રામ હોય તો એની સાથે સાથે છે રમવાનો પ્રોગ્રામ કેમ ન હોય, દોડવાનો પ્રોગ્રામ કેમ ન હોય, એવા જ અભિગમ સાથે આ ફિટનેસનું સરકારનો અભિગમ છે। પણ આપણે તો ઘર ઘર સુધી આપણી સંસ્કૃતિ છે કે છોકરો કસરત કરવો જોઈએ। ભાવનગર ખાતે આજે પ્રભાતે ધ્યાન કાર્યક્રમ યોજાયો હતો। પ્રેમ યોગ ફાઉન્ડેશનના સ્થાપક, સારા લેખક અને ધ્યાન યોગ સાથે લાંબા સમયથી સંકળાયેલા રણધીરસિંહ ઝાલા દ્વારા